દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને મન કી બાત શ્રેણી અંતર્ગત સંબોધન કર્યું હતું। જિલ્લા મથક ભુજમાં સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ ખાતે વડાપ્રધાનના મન કી બાતના શૃંખલાના એપિસોડનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું। રવિવારે મન કી બાતના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત કચ્છને યાદ કર્યું હતું। વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણા દેશની સુંદર વાત એ છે કે દર વર્ષભર દરેક સમયે દેશના કોઈને કોઈ ભાગમાં ઉત્સવનું વાતાવરણ રહે છે। અલગ અલગ પર્વ તહેવાર તો છે જ, સાથે જ વિભિન્ન રાજ્યોના સ્થાનિક ઉત્સવ પણ આયોજિત થતા રહે છે। એટલે કે જો તમે ભ્રમણ કરવાનું વિચારો તો દરેક સમયે દેશનો કોઈને કોઈ ખૂણો તમને યુનિક ઉત્સવ સાથે તૈયાર મળશે। આવો જ એક ઉત્સવ આ દિવસોમાં કચ્છના રણમાં ચાલી રહ્યો છે। આ વર્ષે કચ્છના રણોત્સવનું આ આયોજન 23 નવેમ્બરથી શરૂ થયું છે, જે 20 ફેબ્રુઆરી સુધી ચાલશે। અહીં કચ્છની લોક સંસ્કૃતિ, લોકસંગીત, નૃત્ય અને હસ્તશિલ્પની વિવિધતા દેખાય છે। કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી પોતે જ એક સુખદ અનુભવ છે। રાતના સમયે જ્યારે સફેદ રણ પર ચાંદની ફેલાય છે તો તે દ્રશ્ય પોતે જ મંત્રમુગ્ધ કરી દેનારું હોય છે। રણોત્સવનું ટેન્ટ સિટી ખૂબ જ લોકપ્રિય છે। વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે મને જાણકારી મળી છે કે ગત એક મહિનામાં અત્યાર સુધી 2 લાખથી વધુ લોકો રણોત્સવનો હિસ્સો બની ચૂક્યા છે અને દેશના ખૂણે ખૂણેથી આવ્યા છે। વિદેશથી પણ લોકો આવ્યા છે। તમને જ્યારે પણ અવસર મળે તો આવા ઉત્સવમાં અવશ્ય સહભાગી બનો અને ભારતની વિવિધતાનો આનંદ ઉઠાવવા જણાવ્યું હતું। મુન્દ્રાના જૂની બીએડ કોલેજ વિસ્તારમાં છેલ્લા 2 માસથી ઝેરી મધમાખીઓ આતંક ફેલાવ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતી ગૃહિણીઓએ મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમજ આ વિસ્તારમાં રહેતા અને સામાજિક અગ્રણીએ માંડવી મુન્દ્રા વિસ્તારના પ્રાંત અધિકારીએ પત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે મુન્દ્રાના રહેણાંક વિસ્તારમાં જૂની બીએડ કોલેજ વિસ્તાર હોડી ચકલા નજીક ઝેરી મધમાખીએ આતંક ફેલાવ્યો છે અને 30 જેટલા લોકો આ ઝેરી માખીના શિકાર બન્યા છે। ઝેરી માખીના આતંકથી આસપાસના રહેવાસીઓ અને તેમજ પસાર થતા રાહદારીઓ ભયભીત બન્યા છે। આ વિસ્તારમાંથી પસાર થતા બાળકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી। આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા માંગ કરી હતી। આ વિસ્તારમાં રહેતા રાજ સંઘવીએ જણાવ્યું હતું કે લોકોએ આ વિસ્તારમાંથી પસાર થવાનું બંધ કર્યું છે। 2 દિવસમાં 8 જેટલા લોકો શિકાર બન્યા હતા। આ ઝેરી મધમાખીઓના આતંકને ડામવા માંગ કરાઈ છે। બીએડ કોલેજ કને ઝેરી મધમાખીનો માળો છે, ત્યાંથી કોઈ પસાર નથી થઈ શકતા। 25 થી 30 જણાને વળગી ગઈ છે ને બધા દાખલ થવું પડે છે, એવી પરિસ્થિતિ ઊભી થાય છે। બસ આજે થાય તો આજે, કાલ ન કરે એવી રીતે જલ્દી કંઈક નિવેડો લઈ આવે આનો। આવી છે મધમાખી મૂકી છે, બહુ નાના છોકરાને મુન્દ્રા કચ્છ જૂની કોલેજ કને છે મધપૂડો, બધે ભાઈઓને વળગે 30-35 જણાને વળગી છે। એનો અમને કંઈક ન્યાય ખપે। હા, એ જ કહે છે, સાહેબે કીધું ભલે અમે કરાવી દેશું, પણ ક્યારે કરાવે એ અમને ચિંતા થાય છે। નાના છોકરા 12 મંદી જાતિને વળગે છે। કચ્છ લેવા પટેલ સમાજની 24 દ્વારા આયોજિત 3 દિવસીય સેવા પર્વે સમાજ જીવનમાં સેવા, સંસ્કાર અને સંગઠનની જીવંત ઝાંખી રજૂ કરી હતી। કચ્છ લેવા પટેલ સમાજ, કચ્છ લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ તેમજ કચ્છ લેવા પટેલ યુવક સંઘના સંયુક્ત સહયોગથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શરૂઆતથી અંત સુધી કાર્યક્રમોમાં શિસ્ત, સુવ્યવસ્થા અને સેવાભાવનું સુમેળ જોવા મળ્યો હતો। 3 દિવસ વિવિધ સત્રોનો વહેવારનો ક્રમ અવિરત જારી રહ્યો હતો। દરેક કાર્યક્રમ સમયસર અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થતા ઉપસ્થિત જનસમૂહમાં સંતોષ અને ગૌરવની લાગણી પ્રસરી હતી। આયોજનને સફળ બનાવવા માટે સમાજના સ્વયંસેવકો દિવસ રાત ખડે પગે સેવા આપતા નજરે પડ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વસંતો પટેલ અને અરજણભાઈ વેકરિયાએ કુશળતાપૂર્વક સંભાળ્યું હતું। આ સેવા પર્વના મુખ્યદાતા તરીકે ભુડિયા પરિવારના યોગદાનની વિશેષ નોંધ લેવાઈ હતી। સમાજ પ્રત્યેની તેમની અડગ નિષ્ઠા અને સેવા ભાવનાને મંચ પરથી બિરદાવવામાં આવ્યા હતા। અંતિમ દિવસે વાગડ લેવા પટેલ સમાજના પ્રમુખ બચુભાઈ આરેઠિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, અરજણ ભુડિયાનું વિશેષ બહુમાન કરાયું હતું। નામાંકિત દાનવીર હસુભાઈ ભુડિયાના ધર્મપત્ની પુષ્પાબેન ભુડિયાએ ભાવસભર શબ્દોમાં સમાજ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે જેમ હસુભાઈ જીવનભર સમાજ અને સેવા સાથે જોડાયેલા રહ્યા, તેમજ હું પણ આ માર્ગે સતત ચાલતી રહીશ। હસુભાઈના જીવન પર આધારિત પુસ્તક 24 દરેક ઘર સુધી પહોંચે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી। પુષ્પાબેન ભુડિયાએ સમાજને સંદેશ આપતા કહ્યું હતું કે સંપ જાળવો, ત્યાગ શીખો અને જતું કરતા રહો। આ જ હસુભાઈની સાચી ભાવના હતી। તેમના આ સંદેશે ઉપસ્થિત સૌને ભાવુક બનાવી દીધા હતા અને સમગ્ર વાતાવરણમાં મૌન સાથે ગૌરવની લાગણી પ્રસરી હતી। સેવા પર્વ દરમિયાન 3 દિવસ હજારો જ્ઞાતિજનોને ભાવતા ભોજનનો રસથાળ પીરસવામાં આવ્યો હતો। 24 કાર્યકરો તથા ગામે ગામથી આવેલા સ્વયંસેવકો વાદળી જેકેટમાં સજ્જ રહી સેવા આપતા હતા, જ્યારે બહેનો એપ્રોન અને સાથે સફેદ ટોપી સાથે પ્રસાદ વિતરણમાં જોડાયા હતા। રસોડાથી લઈને પાર્કિંગ સુધીની વ્યવસ્થા સરાહનીય રહી હતી।
આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુકે તેમજ અખાતી દેશોથી આવેલા બિનનિવાસી કચ્છીઓએ પણ સેવા પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજના કાર્યોને ઉદાર દાનથી અનુમોદન આપ્યું હતું. આરોગ્ય સત્ર દરમિયાન સમાજ સંચાલિત બંને હોસ્પિટલોમાં સેવારત તબીબો અને કર્મચારીઓનું સન્માન કરી તેમની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી. અંતિમ સત્રમાં માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ પિરામિડ કાર્યક્રમે સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું. કન્યા વિદ્યા મંદિરની દશાવતાર તથા પ્રાથમિક વિભાગની બાળ પ્રસ્તુતિઓએ પણ ઉપસ્થિત જનસમૂહ પાસેથી ભરપૂર દાદ મેળવી હતી. આ રીતે 24નું સેવા પર્વ સમાજ માટે પ્રેરણાદાયક અને યાદગાર બની રહ્યું હતું. 3 દિવસનો જ્યારે સેવા પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ અમારો સેવા પર્વ અમારી માતૃશ્રી MMPJ હોસ્પિટલને 25 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે અમે ઉજવી રહ્યા છીએ. આજે અમારું સવારનું જે પંચમ સત્ર હતું, જે આરોગ્ય સત્ર હતું, જેમાં અમારી હોસ્પિટલમાં 25 વર્ષથી જે સેવા કરી રહ્યા છે, પછી એ નાનો કર્મચારી હોય કે મોટા ડોક્ટરો હોય, આ બધા જ વ્યક્તિઓને અમે સ્ટેજ પર બોલાવી અને અમે એનું સન્માન કર્યું છે. મેસેજ દેવા માંગુ છું કે અમારી હોસ્પિટલ જે સેવાના ભાવથી કામ કરી રહી છે અને હજુ પણ એ જ સેવા ભાવથી કામ કરશે જ. શ્રી કચ્છલેવા પટેલ સમાજ અને શ્રી કચ્છલેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે ખૂબ સેવા કરેલી છે. એ અનુસંધાને અમે આજે સેવા પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આજે અમે હોસ્પિટલની સેવા ઘણા વર્ષોથી કરી. આજે એક નવું ઉપકરણ એ સેવામાં અમે ઉમેર્યું છે અને એ છે મેડિકલ ક્લિનિક બસ. આ જે મેડિકલ ક્લિનિક બસ છે, આજનો યુગ છે, એ હવે વિધાઉટ વોલ હોસ્પિટલ કન્સેપ્ટ થતો જાય છે. એટલે કે પેશન્ટના ઘરે ઘરે જઈ અને સેવા આપવી એ હેતુથી આ અમે મેડિકલ ક્લિનિક બસ શરૂ કરી છે અને દરેક ગામમાં ઘરે જઈ અને પેશન્ટની સેવા આપશે. લેવા પટેલ હોસ્પિટલ માતુશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલને 25 વર્ષ થયા. એનો સેવા પર્વ ઉજવાય છે, આપ જાણો છો. આ પર્વમાં ગરીબ એટલે કે આર્થિક જરૂરિયાત હોય એવા દર્દીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણ અને આરોગ્ય માટે સમાજે ટહેલ નાખેલી અને દાતાઓ ખૂબ મન ભરીને વરસ્યા. આ સમાજની પરંપરા છે કે જ્યારે ટહેલ નાખે જેવું કામ એ પ્રમાણે દાતાઓ વરસતા હોય છે. આ માધ્યમે અમે સર્વે દાતાનો આભાર પણ માનીએ છીએ કે આ 3 દિવસ દરમિયાન એને ખોબલે દાન આપ્યું છે. આ દાનના અને આ કાર્યના સાચા હકદાર 24ના દેશ વિદેશના સર્વે જ્ઞાતિજનો છે. આ કમિટી તો એક માધ્યમ છે અને આખો સમાજ આની સાથે જોડાયેલો છે એ વાતનો આપણે આનંદ છે. આ કાર્યક્રમમાં સવારના સત્રો, બપોરના સત્રો, એમાં શિક્ષણ, આરોગ્ય, અત્યારે આરોગ્ય સત્ર ચાલુ છે. ગઈકાલે સવારે આ MMPJ હોસ્પિટલનો દાતા પરિવાર મેઘબાઈમાં પ્રેમજી બાપા, કાનજીભાઈ, કેશવલાલભાઈ, અરવિંદભાઈ, હર્ષુભાઈની પ્રતિમાઓનું અનાવરણ હરિપર રોડ ખાતે નૂતન શૈક્ષણિક સંકુલ કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યમાં યુવક સંઘના યુવાનો ખૂબ મહેનત કરી છે. અમારા મહિલા પાંખે ખૂબ મોટું સમર્પણ કર્યું છે. અમારા વડીલોએ અમને માર્ગદર્શન આપ્યું છે, દાતાઓએ દાન આપ્યું છે અને બધાએ સાથે મળીને સહિયારો આ એક પ્રયાસ છે કે હજી પણ કચ્છની અને કચ્છના લોકોની સેવા થતી રહે. આ દેશ વિદેશના વતન પ્રેમી દાતાઓના કારણે આ બધું થાય છે. દાનની સરવાણી જે વહાવી છે એના કારણે જ આ કાર્યો થાય છે. કાલે જે શિક્ષણ યાત્રા હતી એમાં 24ના બહેનો જુદી બાઇક દ્વારા કણબી પાઘડીઓ સાથે સજ્જ, આ એક ઉત્સાહ છે અને બહેનો પણ એમાં ખૂબ યોજાયા છે. આપણે હજારો અહીં આવેલા સૌને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, ભાવતા ભોજનિયા વ્યંજનો છે. એના માટેની જે 24ની ટીમો છે, આખી 24 કામ કરે છે. આમાં ખાલી કમિટી નહીં, 24ના તમામ જ્ઞાતિજનો, સમાજો, સંગઠન અને જાગૃતિ મંચ અને સ્વામિનારાયણ મંદિરો સૌનો સહિયારો સાથ તો જ આ કાર્ય થઈ શકે. પ્રથમ દિવસે પરમ પૂજ્ય પુરાણી ધર્મદાસજી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય થયું. આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો પણ પધાર્યા હતા. અબજી બાપા છતરડી હનુમાનજી ટ્રસ્ટ, એના ટ્રસ્ટીઓ પણ પધાર્યા હતા.
દેશ વિદેશના તમામ સમાજોની હાજરી છે, 24ના સમાજોની હાજરી છે. તમે જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ છે. આ ઉત્સાહ પાછળ, આ ખુશી પાછળ આ MMP જે હોસ્પિટલે છેલ્લા 25 વર્ષમાં જે 50 લાખ દર્દીઓની સેવા કરી છે ને ભાઈ, એના કારણે આ બધું છે. અમારા વડીલો R.R. પટેલ, R.S. ઈરાણી, અમારો આ બંધારણ લખનાર વેલજીભાઈ, સૌએ સાથ આપ્યો છે. અહીં સાંસ્કૃતિક કૃતિઓ પણ પ્રસંગને શોભે એ રીતે બાળકો રજૂ કરી રહ્યા છે. અમારો શૈક્ષણિક સ્ટાફ, અમારો મેડિકલ સ્ટાફ એ બધાય અમારા હાથપગ છે. આ સમગ્ર કાર્યક્રમ જો કંઈ સફળ થયો હોય તો એનો સંપૂર્ણ યશ આખા સમાજને છે અને આખા સમાજને અમે વંદન કરીએ છીએ. અમારા અમદાવાદ નિવાસી આમ નારણપરના શશિકાંતભાઈ પિંડોરિયા અને ઉર્વશીબેને એને સંકલ્પ કરેલો કે ગરીબ દર્દીઓ જે ગામડામાં છે એમાં નાની બીમારીમાં એને હોસ્પિટલમાં આવવું ન પડે, એટલે ફરતું દવાખાનું એક લક્ઝરી બસ જેટલું, એમાં બધી તપાસ પણ પ્રાથમિક થઈ જાય, દવાઓ પણ અપાય, એ રીતની વ્યવસ્થાઓ છે. આની મોટી દવાઓ એમાં ફ્રી આપવાની પણ કોશિશ કરશું. તો આજે એમનું પણ ફરતા દવાખાનાનો એક નવો અધ્યાય MMP જે હોસ્પિટલ અને આ ટ્રસ્ટે શરૂ કર્યો છે અને આમાં કચ્છની સર્વે જનતા એનો લાભ લે, દર્દીઓ સાજા થાય, નિરામય રહે, બસ એ જ આશય છે, બીજો કોઈ આશય નથી. ને આ સંસ્થા માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલે 25 વર્ષના પ્રસંગે ઉજવણી કરવા આવે છીએ અમે. ને છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિષયો પર ચર્ચા થાય છે. આજે છેલ્લા દિવસે રાસોત્સવ છે ને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અહીંયા હાજર છે ને એને 25 વર્ષની ઉજવણીનો આજે ભાગરૂપે બધા સેલિબ્રેશન કરે છે. અહીંયા આ સંસ્થાને 25 વર્ષ, હોસ્પિટલ MMP જે હોસ્પિટલ 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આજે આટલા 25 વર્ષમાં 50 લાખ દર્દીઓનો આજે અહીંયા કને સારવાર થઈ છે. સાથે સાથે આજે એક ચાલતી ફરતી એક ક્લિનિકનું આપણે ઉદ્ઘાટન પણ કર્યું, જ્યાં નાના છેવાડાઓ ગામડાઓ છે ત્યાં આપણે બધા દર્દીઓને સેવા થઈ શકે એના માટે આપણે આજે એક નવા ચાલતા ફરતા દવાખાનાની શરૂઆત કરી રહ્યા છીએ. આજે આ સમાજ માટે બહુ ગર્વની વાત છે કે જે સમાજે 50 લાખ દર્દીઓનો સારવાર કરી છે, એના આજે ભાગરૂપે 25 વર્ષ સિલ્વર જ્યુબિલી આપણે ઉજવી રહ્યા છીએ. હોસ્પિટલ લેવા પટેલ હોસ્પિટલના નામે ઓળખાય છે અને KK પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, આ બંને હોસ્પિટલમાં પ્રમુખ છું. અને આ જે MMP જે હોસ્પિટલ ને 25 વર્ષ પૂરા થયા છે એનો રજત જયંતિ મહોત્સવ અમે 3 દિવસ થયા ઉજવીએ છીએ. એનો આજે છેલ્લો દિવસ છે અને દેશ વિદેશના લગભગ વિદેશથી 3 થી 4 હજાર મહેમાનો આવ્યા છે અને અમારા લેવા પટેલ સમાજના ગામોમાંથી આજે 15,000 માણસો આવ્યા હતા અને ખૂબ સારો ઉત્સવ થયો. અને જે લેવા પટેલ હોસ્પિટલમાં મશીનરી અને ઘણું બધું જે કામ થયું છે એને બધા બિરદાવ્યું અને ખૂબ સારું આગળ પર કામ કરતા રહેશો એવી શુભેચ્છા આપી. અને આજે જે યુવા સત્ર હતું તેમાં યુવાનોને બિઝનેસ કેવી રીતે કરવો એના વિશે પણ માર્ગદર્શન અપાયું, દાતાઓના સન્માન થયા. અને આજે રાત્રે જે ગરબાનું આયોજન કર્યું છે, રાસોત્સવનું આયોજન કર્યું છે, તો રાસોત્સવ સારી રીતે અત્યારે ચાલી રહ્યો છે અને એમાં લગભગ 10 થી 12 હજાર માણસો રાસોત્સવમાં લાભ લે છે. તો આ પર્વ ખૂબ સારી રીતે સંપન્ન થશે રાત્રે લગભગ 11 વાગે. તો હું આ પર્વને શુભેચ્છા પાઠવું છું. હવે આજે હરતું ફરતું દવાખાનું આજે લોકાર્પણ કર્યું છે, એમાં જે ગામડાઓમાં દર્દીઓને ભૂજ ધક્કો પડે છે તો અમે એમાં બધી જ સગવડ રાખી છે. આપણે એક્સરે પણ થઈ જશે, એની અંદર આપણે હાર્ટના બીટ માપવાનું પણ મશીન છે, બધા જે પ્રાઇમરી બધું સાધન છે. બાટલો ચડાવવો હોય તો પણ બેડ અંદર 2 બેડ છે, એવી રીતે આખું સગવડવાળી કરી છે. ICU પણ અંદર રાખ્યું છે જેથી કરીને કોઈ માણસને વધારે પ્રોબ્લેમ થાય તો એને ભુજ પહોંચાડવા આવતા પણ પહોંચાડી શકીએ. અને એમાંથી જે લેવા પટેલ હોસ્પિટલની કોઈને એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લેવી હોય તો પણ એપોઇન્ટમેન્ટ મળશે અને જે ગામડાઓના દર્દીને ભુજ આવવાનો ધક્કો છે એ મળશે. એના માટે આ સેવા શરૂ કરી છે. કચ્છ ઉદય આ અમારું સારું કવરેજ કર્યું પ્રસંગનું અને કચ્છ ઉદય કચ્છનું
સારું એક પેપર છે અને કચ્છના લોકોનું ખૂબ લાગણી છે પેપર પ્રત્યે, એટલે હું કચ્છ જઈને આ કવરેજ બદલ ધન્યવાદ આપું છું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.